તો આપણે મેથ્સ એટલે કે ગણિતની અંદર પ્રોફિટ એન્ડ લોસ જે છે એ ચલાવી રહ્યા હતા અને એની અંદર આપણે ગયા લેક્ચરની અંદર પર્સન્ટેજની અંદર નફો કે ખોટ થતો હોય તો આ બધાની અંદર જે છે એ ડિફરન્સવાળા જે દાખલા જે છે એ આપણે શીખેલા હતા. તો આ એ જ દાખલાનું થોડું અપડેટ છે કે આમાં થોડા અલગ રીતે પૂછેલા હોય તો શું કરવાનું. આપણે ટ્રીક જે છે એ જ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે, પણ રકમ ફરી જાય તો કઈ રીતે ફરે એ આપણે થોડું જોઈએ. તો પહેલો દાખલો શું કહે છે? આ દાખલો એવું કહે છે કે એક વસ્તુને 524માં વેચવાથી થતો નફો એ તે જ વસ્તુને 452માં વેચવાથી થતી ખોટ જેટલો જ છે. તો વસ્તુની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત જે છે એ આપણે ગોતવાની છે. એટલે શું કહે છે કે 524માં વેચીએ ને 524માં તો પ્રોફિટ થાય છે અને 452માં વેચે તો શું થાય છે? તો લોસ થાય છે. તો કે 524માં વેચવાથી થતો નફો એ તે જ વસ્તુને 452માં વેચવાથી થતી ખોટ જેટલો જ છે. તો હવે આવા દાખલામાં આપણે શું કરવાનું? આપણે આની પહેલાં હતા તો એમાં તો કહી દીધેલું હતું કે આટલા ટકા ખોટ જાય કે આટલા ટકા નફો જાય એવું કહી દીધેલું હતું, પણ આ તો થોડું અલગ છે. તો આમાં શું કરવાનું? હવે આમાં આપણે વિચારીએ. આપણને ચલો એટલું તો ખબર પડી ગઈ કે 524માં વેચે ને તો પ્રોફિટ થાય છે અને 452માં વેચે ને તો લોસ થાય છે. પણ કેટલો લોસ થાય છે એ આપણને ખબર નથી, કેટલો પ્રોફિટ થાય છે એ પણ ખબર નથી. જો એ ખબર હોત તો તાત્કાલિક મૂળ કિંમત મળી જાય, બરાબર? તો ચલો આપણે એવું વિચારીએ કે 10 પ્રોફિટ થતો હશે તો લોસ કેટલો થતો હશે? તો લોસ પણ 10 જ થતો હશે. તમને એવું લાગે 10 શું લેવા મહિના? તમે કેવી માની લઈએ? હાલો 50 માની લઈએ. 50 પ્રોફિટ થતો હશે તો લોસ પણ 50 થતો હશે. કોઈકને એમ કે 50 જ શું લેવા મહિના? તમે મજા આવે એ રકમ ધારી લો. માની લો કે 25 પ્રોફિટ થતો હશે તો લોસ પણ 25 જ થતો હશે. શું માનો છો એની યારે કોઈ લેવા દેવા નથી? શું માનો છો એની યારે કોઈ લેવા દેવા નથી? શા માટે? કારણ કે આપણે તો આનો રેશિયો કાઢવાનો છે. આપણે આખો ખેલ શેનો છે? બહુ પહેલાં સાલો પહેલાં શરૂઆતના લેક્ચરની અંદર મેં તમને કીધેલું હતું કે આપણે આખું ચેપ્ટર આખું એરિથમેટિક જે છે એ પર્સન્ટેજ અને રેશિયો આના આધારે જ આપણે આખો ખેલ જે છે એ ખતમ કરી નાખશું, બરાબર? તો ચલો માની લઈએ કે નફો ખોટ જે કંઈ પણ હોય એ, બરાબર, એની હારે આપણે કંઈ લેવા દેવા નથી. માની લઈએ કે નફો 10 રૂપિયાનો છે અને ખોટ પણ 10 રૂપિયાની છે. તો એનો રેશિયો કાઢશું તો કેટલો આવશે? તો કે 10:10નો રેશિયો આવશે અને બંને બાજુથી ઉડી જશે તો રેશિયો તો 1:1નો આવશે. કોઈકને એમ લાગે કે 10 થોડી હોય, 10 જ નફો હશે અને 10 જ ખોટ હશે, અમે કેમ માની લેવી? તો ન માનો, 50 માનો. 50 માનો તો પણ રેશિયો તો 50-50 ઉડી જાય તો શું આવશે? 1:1નો જ આવશે. 25 હોય તો 25-25માં પણ રેશિયો તો 1:1નો જ આવશે, બરાબર? નફો કેટલો છે, ખોટ કેટલી છે આપણને કાંઈ ખબર નથી. પણ ઇન શોર્ટ તમે મારી એક વાત આરે તો સહમત થશો જ કઈ કે નફો કેટલો હશે, ખોટ કેટલી હશે એ અમને કંઈ ખબર નથી. પણ આ બંનેનો જ્યારે રેશિયો કાઢશું, કોનો? તો કે નફો અને ખોટનો, તો એ હંમેશા કોઈ પણ કેસની અંદર કેટલો આવશે? તો કે 1:1, 1:1, 1:1નો રેશિયો આવશે. કેમ? કારણ કે નફો અને ખોટ બંને સરખું જ છે. એટલે નફો અને ખોટ બંને સરખું જ છે. એટલે તો આ આપણને રેશિયો એટલે કે ગુણોત્તર મળી ગયો. 524માં વેચે ત્યારે 1નો નફો થાય છે અને 452માં વેચે ત્યારે 1ની ખોટ જાય છે. ગયા વિડીયો લેક્ચરની અંદર મેં ચલાવેલું હતું કે જ્યારે આપણે આ રેશિયો અથવા આ વસ્તુ મેળવીએ રેશિયો, ત્યારે એને આપણે નિશાની હારે લખવાનું છે. તો આપણે વેચ્યું કે 524માં વેચીએ ત્યારે 1નો નફો થાય છે એટલે +1 કર્યું અને 452માં વેચીએ ત્યારે 1ની ખોટ જાય છે એટલે કે 1 માઇનસ કર્યું. 1 જ શા માટે લીધું? કારણ કે એ આપણે રેશિયોની અંદર એને કન્વર્ટ કરી દીધું છે એટલે. ચલો હવે આપણે દાખલો ગણીએ. તો હવે ડિફરન્સ લઈ લઈએ. ઓલામાં જે કરતા હતા એવું જ તે. અહીંયા 452 આ 524માં વેચે અને 452માં વેચે તો મેઇન તો ડિફરન્સ, ખેલ તો આખો ડિફરન્સનો જ છે. તો બંનેની બાદબાકી કરો. 524માંથી 452 જે છે એ બાદ કરીએ, બરાબર? 524 જે છે 524 એમાંથી 452 બાદ કરીએ તો કેટલા મળશે? તો આપણને મળશે 72. કેટલા મળશે? 72, 72. તો હવે અહીંયા 1 જે છે 1માંથી 1 બાદ કરીએ. આમાં કોઈકને એમ લાગે કે આનો જવાબ તો 0 આવશે, પણ એવું નથી. કેમ? કારણ કે આ +1 અને આ -1 આની બાદબાકી કરવાની છે. તો અહીંયા બાદબાકીની નિશાની આવશે તો આનું શું થાય? આ +1 અને આ ઓછા વત્તા થઈ જાય. ઓછા શું થઈ જાય? વત્તા થઈ જાય. એટલે કે આનો જવાબ આવે B આવે. આનો જવાબ શું આવશે? આનો જવાબ B આવશે. આ સરવાળા અને બાદબાકીના જે નિયમ હોય ને એ એની ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર? એ આપણે સમજીશું. જો તમને આ નિયમ ના ખબર હોય તો નીચે કમેન્ટ કરો, હું એની ઉપર એક અલગ વિડીયો જે છે એ બનાવી દઈશ, જેના આધારે તમને જે છે એ ખ્યાલ આવે. પણ ઇન શોર્ટ આનો ડિફરન્સ જે છે એ તફાવત જે છે એ B આવે. અને બીજી વસ્તુ, ડિફરન્સ જે છે ને એ હંમેશા પ્લસમાં જ આવે. બાદબાકી આપણે કોઈની કરીએ ને, કોઈની બાદબાકી આપણે કરીએ તો એ કદાચ માઇનસમાં આવી શકે, બાદબાકીનો જવાબ માઇનસમાં આવી શકે, પણ ડિફરન્સ હંમેશા શેમાં આવે? તો કે ડિફરન્સ જે છે એ હંમેશા અને હંમેશા
પ્લસમાં જ આવવાનો છે, બરાબર. તો આનો ડિફરન્સ આપણને શું મળ્યો? 2 મળ્યો. ઓકે, ચલો ફરીથી આપણે પાછા અહીંયા આવી જઈએ કે આનો ડિફરન્સ આપણને 2 મળ્યો. પણ હકીકતમાં તો ડિફરન્સ કેટલાનો છે? હકીકતમાં તો ડિફરન્સ 72નો છે. હકીકતમાં ડિફરન્સ કેટલાનો છે? 72નો છે. તો આ 2ને સરખાવવા આપણે કોની હારે? 72 હારે ને. આપણને ડિફરન્સ મળ્યો 2નો, પણ હકીકતમાં ડિફરન્સ છે 72નો. આની કરતાં કેટલા ગણો? તો કે 36 ગણો. તો આ જે રકમ જે છે, આ નફો અને લોસ, એ પણ એની કરતાં કેટલા ગણો હશે? તો કે 36 ગણો હશે. એટલે કે અહીંયા 36 નફો થતો હશે અને અહીંયા 36 ખોટ જતી હશે. તો બસ હવે આખો ખેલ સમાપ્ત થઈ ગયો અને જાદુ પણ થઈ ગયું. ખબર પડી ગઈ કે જો 524માં જ્યારે વેચશે, 524માં વેચશે ત્યારે 36 નફો થતો હશે અને 452માં જ્યારે વેચશે ત્યારે 36 જે છે એ ખોટ જતી હશે. 524માં જ્યારે વેચશે તો 36 નફો થતો હશે અને 452માં વેચશે ત્યારે 36 જે છે એ ખોટ જતી હશે, બરાબર. તો હવે આપણે મૂળ કિંમત સુધી પહોંચવાનું છે. હવે અહીંયા પાછો એક બીજો ખેલ છે, એ સમજીએ થોડું, બરાબર. કે આપણને ખબર પડી ગઈ કે 36 આવ્યું, બરાબર. 36, ચલો અહીંયા આપણે ફરીથી લખી નાખીએ. આ 524માં વેચે ત્યારે અને આ 452માં વેચે ત્યારે. 524માં વેચે ત્યારે શું થાય છે? તો કે 36નો નફો થાય છે અને 452માં વેચે ત્યારે શું થાય છે? તો કે 36ની જે છે એ ખોટ જાય છે. હવે ચાલો હવે સમજો મૂળ કિંમત શું હશે? તો હવે આપણે આ હકીકતમાં આ બંને જે છે ને એ સેલિંગ પ્રાઇસ છે. સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત. 524 પણ વેચાણ કિંમત છે અને 452 જે છે ને એ પણ સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત છે. તો હવે આ 524માંથી પણ મૂળ કિંમત સુધી પહોંચી શકાય અને 452 જે છે ને એમાંથી પણ પહોંચી શકાય. આપણે મેળવીએ 524ના આધારે. તો હવે ચલો બીજી વસ્તુ, આ 524 જે છે ને એમાંથી કાં તો 36 બાદ કરશું ને તો મૂળ કિંમત મળશે અને કાં તો 524માં 36 ઉમેરશું ને તો મૂળ કિંમત મળશે. હવે તમે વિચારીને કહો કે શું કરશું તો મૂળ કિંમત મળશે? આપણે શું કરીશું તો જે છે ને એ મૂળ કિંમત મળશે? તમે થોડો સમય લઈ લો અને વિચારીને કહો. તમને એવું લાગતું હશે કે નફો છે, અહીંયા તો નફો થાય છે, પ્રોફિટ થાય છે, નફો થાય છે, પ્રોફિટ થાય છે, એટલે આપણે પ્લસ કરીશું તો આપણને મળશે. પ્લસ કરીશું એટલે આપણને મળશે. તમારા મગજમાં એવું ફિટ થયું હશે, બરાબર. પણ જો તમને એવું લાગતું હોય કે પ્લસ કરીશું એટલે આપણને મૂળ કિંમત મળશે, તો તમે સરાસર ખોટા છો અને એ જવાબ ખોટો છે. શા માટે? એવું એટલા માટે કારણ કે આપણે અત્યારે ઊંધું ચાલી રહ્યા છીએ ને. આપણે વેચાણ કિંમતથી મૂળ કિંમત તરફ જઈ રહ્યા છીએ. વેચાણ કિંમતથી મૂળ કિંમત તરફ જઈ રહ્યા છીએ. ચલો આપણે થોડું સમજીએ. માની લો કે પ્લસ કરીને કર્યું હોત તો શું થાત? 524માં 36 ઉમેર્યા હોત, 524માં 36નો નફો કર્યો હોત તો એ કેટલામાં વેચે? આ પ્લસ કર્યું હોત તો કેટલા થાત? તો કે 560માં. તો એ તમે વિચારો તો આ શું થઈ જાય? આ સીપી એટલે કે મૂળ કિંમત. સીપી એટલે કે મૂળ કિંમત. તો તમે વિચારો 560માં લઈ અને 524માં વેચે તો 36નો નફો થઈ શકે ખરા ક્યારેય? પ્રેક્ટિકલી વિચારો. 560માં ખરીદું અને 524માં વેચું, 560માં ખરીદું અને 524માં વેચું તો ખોટ જાય છે ને. આ 560માં ખરીદે છે ને 524માં વેચે છે તો ખોટ જાય છે. એટલે અહીંયા પ્લસ કરી શકાય નહીં, અહીંયા પ્લસ ના કરી શકાય. કેમ? કારણ કે આપણે ઊંધું જઈએ છીએ. જ્યારે સીપી મૂળ કિંમતની અંદર નફો ઉમેરીએ, મૂળ કિંમતની અંદર નફો ઉમેરીએ તો આપણને સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત મળી જાય. પણ જ્યારે વેચાણ કિંમતથી નફાના માધ્યમથી મૂળ કિંમત તરફ જવું હોય તો બાદ કરવી પડે. તો નફો શું કરવો પડે? બાદ કરવો પડે. એટલે સમજાણું કે આ ખોટું છે. અહીંયા શું કરવું પડશે? 524માંથી 36 જે છે ને, 524માંથી 36 એ બાદ કરવા પડશે. જો હજી આ ન ખ્યાલ આવ્યો હોય તો જાતે મગજમાં વિચારજો અને આનો એવું લાગે ને તો તાળો મેળવવાની કોશિશ કરજો. કારણ કે આ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે, આ ડાયરેક્ટ ખ્યાલ ન આવે, બરાબર. અને આમે બીજું શું હોય કે અત્યાર સુધી એક તો આપણને ગોખવાની ટેવ હોય, એટલે સૂત્ર ગોખી બધું કરી નાખ્યું હોય. પણ મેં જેટલું બને એટલું સમજાવવાની કોશિશ કરી છે, પણ તમે જાતે એકવાર વિચારજો જો ન ખ્યાલ પડ્યો હોય તો, બરાબર. તો શું કરવું પડશે? આપણે 524માંથી 36 બાદ કરવા પડશે. તો 524માંથી 36 બાદ કરશો એટલે શું જવાબ આવશે? 488. તો 488 જે છે એ મૂળ કિંમત આવશે. 488 શું આવશે? મૂળ કિંમત. તો જો અહીંયા સાચો જવાબ પણ એ જ આવે છે, 488. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું, ગમે ત્યારે જો કાંઈ ખબર ન પડે અથવા બધું આવી જાય અને તો પણ જો ડાઉટ જેવું લાગે ને તો શું કરવાનું ખબર છે? હંમેશા જ્યારે ડાઉટ જેવું લાગે ને તો જવાબ મળે પછી તાળો મેળવી લેવાનો. શું કરવાનું? તાળો મેળવી લેવાનો. ચલો અહીંયા આપણે બાદ કર્યું તો શું જવાબ આવ્યો? તો કે 488 આવ્યો હતો. અને અહીંયા જવાબ શું આવ્યો હતો? જેમ કે ચલો 560માં આપણે તાળો મેળવવા ગયા તો તાળો મેળ્યો જ નહીં ને, કે 560માં ખરીદી અને 524માં વેચ્યું તો 36નો નફો ક્યાં થયો? નતો થતો ને. પણ હવે 488માં વિચારીએ. ચલો
કે 488માં ખરીદું, 488માં ખરીદું અને 524માં વેચું, 488માં ખરીદું અને 524માં વેચું, તો શું થાય? તો કે 524 માઇનસ 488, આ બેનો હિસાબ કરીએ, 524 માઇનસ 488 આપણે કરીએ, બરાબર? તો જવાબ શું આવશે? તો કે જવાબ આવશે 36. તો જવાબ શું આવશે? 36. એટલે કે 36નો નફો થાય છે. તો આ થાય જ છે ને, અહીંયા 36નો નફો થઈ તો ગયો, બરાબર? તો એવી રીતે તાળો જે છે એ મેળવી લેવાનો, એટલે થોડો ખ્યાલ આવી જાય. સેમ આ જ વસ્તુ તમે 452ના માધ્યમથી પણ કરી શકો છો, પણ 452ના માધ્યમથી કરશો તો અહીંયા સરવાળો કરવો પડશે. તો સરવાળો કરવો પડશે, બરાબર? એ કઈ રીતે સરવાળો કરવો પડે, કઈ રીતે બાદબાકી કરવી પડે, એ તમે જાતે મગજમાં વિચારજો એટલે ખ્યાલ આવે. તો હવે બીજા નંબરનો દાખલો છે કે કોઈ વસ્તુને 69માં વેચવાથી થતા નફા કરતાં, એટલે કે 69માં વેચે તો નફો થાય છે, નફા કરતાં 78માં વેચવાથી એમાં પણ થાય છે તો નફો જ દે, પણ એમાં બમણો નફો થાય છે. તો તેની ખરીદ કિંમત જે છે એ શોધો, બરાબર? તો માની લો કે 69માં વેચે તો 60 રૂપિયા નફો થતો હોય, તો 78માં વેચે તો એની કરતાં બમણો નફો થાય, એટલે કેટલો થતો હોય? તો કે 120નો નફો થતો હોય. કોઈ એમ કે મારે 60 નથી માનવું, તો માની લો કે 90માં નફો, 69માં વેચવાથી 90નો નફો થાય છે, તો એ અહીંયા કેટલો નફો થતો હશે 78માં? તો કે એનો ડબલ, એટલે કે 180નો નફો થતો હશે. માની લો કે અહીંયા 100નો નફો થતો હશે, તો અહીંયા કેટલાનો નફો થતો હશે? તો કે અહીંયા 200નો નફો થતો હશે. પણ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કેટલાનો નફો થાય છે એ આપણે કંઈ લેવા દેવા છે નહીં, અને એ આપણે ધારવાની પણ જરૂર નથી. પણ આપણને ખબર પડી જાય કે એનો રેશિયો શું આવશે? તો કે એનો રેશિયો, એનો ગુણોત્તર જે છે એ 1:2 આવશે, 1:2નો ગુણોત્તર આવશે. તમને એવું લાગે કઈ રીતે? તો અહીંયા જોઈ લઈએ તો ડાયરેક્ટ 60 દુ 120, 90 દુ અને અહીંયા 100 દુ. અને જો કે એવું કંઈ કરવાની કંઈ જરૂર છે નહીં, અહીંયા ડાયરેક્ટ તો આપણને કહી દીધું છે કે બમણો નફો થાય છે, બરાબર? તો આપણે ડાયરેક્ટ હવે તો એટલા સ્માર્ટ, ટેલેન્ટેડ, ઇન્ટેલિજન્ટ થઈ ગયા છીએ કે 69માં વેચવાથી થતા નફા કરતાં 78માં વેચવાથી થતો બમણો નફો થાય છે. તો જો 69માં વેચવાથી 1 નફો થતો હોય તો 78માં વેચવાથી 2 નફો થાય. તો આ બમણો નફો થઈ ગયો ને, અને બંને નફો છે તો બંને આપણે શું કરીશું? પ્લસ પ્લસ કરીશું. આખો ખેલ ડિફરન્સનો છે, તો ચલો અહીંયા ડિફરન્સ લઈ લઈએ. અહીંયા નફાનો ડિફરન્સ છે, બરાબર? તો આ નફાનો ડિફરન્સ છે તો લઈ લઈએ. તો શું જવાબ આવશે? તો કે 69 જે છે એમાંથી 78 જે છે એ બાદ કરવા પડશે. તો બાદ કરીશું તો ડિફરન્સ જે છે એ કેટલાનો આવશે? તો કે 9નો ડિફરન્સ આવશે. અહીંયા બાદબાકી કેટલાની આવશે? 9નો ડિફરન્સ આવશે. તો અને અહીંયા જો બાદબાકી લઈશું, આ નફો અને ખોટ એની જે આપણે આ મળ્યું એનો આપણે ડિફરન્સ લઈશું, તો એનો ડિફરન્સ કેટલો આવશે? તો એનો ડિફરન્સ જે છે એ શું કરવું પડશે? તો કે 2 - 1, 2માંથી 1 જે છે એ બાદ કરવા પડશે. તો 2માંથી 1 બાદ કરશું તો શું આવશે? બરાબર? તો કે 1 આવશે. અહીંયા ડિફરન્સ કેટલો આવશે? 1 આવશે. તો અહીંયા 1 ડિફરન્સ આવ્યો, પણ હકીકતમાં રકમ પ્રમાણે તો 1નો ડિફરન્સ નથી ને. અહીંયા આપણને શું ડિફરન્સ મળ્યો? 1નો, પણ હકીકતમાં 1નો ડિફરન્સ નથી. ઓરિજિનલમાં રકમ પ્રમાણે ડિફરન્સ કેટલાનો છે? તો કે રકમ પ્રમાણે ડિફરન્સ છે 9નો. આની કરતાં કેટલા ગણો? 9 ગણો. આની કરતાં કેટલા ગણો? 9 ગણો. તો એવી જ રીતે આ નફો જે છે એ પણ એની કરતાં 9 ગણો હશે, અને આ નફો જે છે એ પણ એની કરતાં 9 ગણો હશે. તો આ એની કરતાં 9 ગણો હશે એટલે કેટલો હશે? તો કે 9નો. અને આ નફો એની કરતાં 9 ગણો હશે એટલે કેટલો હશે? તો કે 18નો હશે. 18નો. કેટલાનો હશે? 18નો. તો મતલબ શું કે જ્યારે આ સેલિંગ પ્રાઇસ છે, આ વેચાણ કિંમત છે, જ્યારે 69માં વેચવું હશે ત્યારે 9નો નફો મળતો હશે, અને જ્યારે 78માં વેચવું હશે ત્યારે નફો કેટલાનો મળતો હશે? તો કે 18નો નફો જે છે એ મળતો હશે. તો ચલો આપણે વિચારીએ કે 69માં વેચું અને 9નો નફો મળે છે, તો સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત કેટલી હશે? તો એમાંથી બાદ કરવું પડશે ને. નફો છે તેમ છતાં પણ બાદ કરવું પડશે. કેમ? કારણ કે આપણે ઊંધું જઈ રહ્યા છીએ. મૂળ કિંમતમાંથી વેચાણ કિંમતમાંથી મૂળ કિંમતમાં જઈ રહ્યા છીએ. એટલે તો 69માંથી 9 જાય તો જવાબ શું આવશે? 60. એની મૂળ કિંમત કેટલી હશે? 60 હશે. તો અહીંયા સાચો જવાબ આપેલો છે, મૂળ કિંમત 60. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજી વસ્તુ હું તમને ચલાવી દઉં. જો આમાં તમને આગળ પણ ગમે એ પૂછી શકે, જેમ કે અહીંયા ચલો અહીંયા એવું પૂછી શકે કે તો આ જ વસ્તુ ઉપર 30% નફો લેવા માટે કેટલામાં વેચવી જોઈએ, અથવા આ જ વસ્તુને 50% ખોટમાં વેચવા માટે કેટલામાં વેચવું જોઈએ. એ આગળ ગમે એ પૂછી શકે. પણ મેઇન આખો ખેલ શું છે? આગળ ગમે એ પૂછે ને એ બધું તમે ડીલ કરી શકો. ક્યારે? જ્યારે તમને એકવાર મૂળ કિંમત મળી જાય ને, એકવાર સીપી, એકવાર ગમે એમ કરીને સીપી મળી જાય ને, મૂળ કિંમત મળી જાય ને, પછી તમે ગમે ગોતી શકો. કેમ? કારણ કે શરૂઆતના પહેલા લેક્ચરમાં જ આપણે સમજી ગયા હતા કે હકીકતમાં ગોડ, પિતાજી, ફાધર કોણ છે? પિતાજી કોણ છે? તો કે એ સીપી, કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત. એકવાર મૂળ કિંમત મળી ગઈ પછી જે ગોતું એ ગોતી શકે. કારણ કે મૂળ કિંમત એ જ તો મૂળ છે, એટલે જ તો એનું નામ મૂળ રાખેલું છે ને, બરાબર? તો એટલે જ તો એનું નામ મૂળ કિંમત.
એકવાર એ મળી ગઈ મૂળ કિંમત, પછી તો 30% નફો મેળવવો છે તો મૂળ કિંમત ઉપર 30% ચડાવી દો અને એને નફો જોતો હોય નફો, ખોટ જોતી હોય ખોટ, નફો જોતો હોય પ્લસ કરો, ખોટ જોતી હોય બાદ કરો. એ રીતે આપણે આગળ વધી શકીએ. બીજો દાખલો જોઈએ. એ શું કહે છે કે કોઈ વસ્તુને 436 રૂપિયામાં વેચવામાં આવે. અહીંયા વેચાણ કિંમતની વાત કરે છે તો સેલિંગ પ્રાઇસ. વેચાણ કિંમત કેટલી છે? 436માં વેચવામાં આવે તો ખોટ જાય છે. તો 436માં વેચવામાં આવે તો એને ખોટ જાય છે. કેટલી ખોટ જાય છે? આપણે માની લઈએ કે 1 ખોટ જાય છે. જેટલી ખોટ જાય છે એ વસ્તુને 464માં વેચવાથી એટલો જ નફો થાય છે. એટલો જ શું થાય છે? નફો થાય છે. તો +1 એટલો જ નફો થાય છે. તો અહીંયા 1ની ખોટ જાય છે તો અહીંયા 1નો નફો થાય છે. તો આપણે બેમાં 1 જે છે એ માની લીધું. તો એની મૂળ કિંમત જે છે એ શોધવાની છે. તો આપણો જે ખેલ જે છે એ જ રીતે આપણે સમજીશું. આપણને 1:1નો રેશિયો મળી ગયો. અહીંયા ડિફરન્સ જોઈએ, બરાબર. અહીંયા ડિફરન્સ જોઈએ કે સેલિંગ પ્રાઇસમાં કે 436, તો કે 464 અને 436 એનો ડિફરન્સ જે છે એ આપણે મેળવવો પડશે. 464માંથી 436 જે છે એ તમે બાદ કરશો તો કેટલા આવશે? તો કે 28 આવશે. અને અહીંયા તમે બાદ કરશો તો અહીંયા જો તમે બંનેને બાદ કરશો તો શું આવશે? 2 આવશે. કઈ રીતે 2 આવશે એ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ, અથવા ફરીથી સમજીએ કે માની લો કે આ -1 અને આ +1, આની બાદબાકી કરવાની છે. ડિફરન્સ જોઈ છે એટલે વચ્ચે માઇનસ કરવું પડશે અને અહીંયા ઓછા વત્તા જે છે એ ઓછા થઈ જાય એટલે બાદબાકી થાય અને 2 આવે. બાકી એ બધું બહુ પહેલાં ચલાવી દીધેલું છે, બરાબર. તો ઇન શોર્ટ જવાબ 2 આવશે. પણ રકમ મુજબ જોઈએ તો જવાબ 2 નથી આવતો. કેટલો આવે છે? 28 આવે છે. આની કરતાં કેટલા ગણો? 14 ગણો જવાબ આવે છે. આની કરતાં કેટલા ગણો? 14 ગણો. તો હકીકતમાં આ જે જવાબ જે છે કયો? આ નફો 1 અને -1, +1 અને -1, એ પણ હકીકતમાં કેટલો હશે? એની કરતાં 14 ગણો. તો 14 એકુ 14 એટલે કે આમાં ખોટ કેટલી હશે? તો કે ખોટ જે છે એ 14 રૂપિયાની હશે. 436માં વેચે ત્યારે 14ની ખોટ હશે અને અહીંયા પણ કેટલું હશે? તો કે 14નો નફો હશે. 464માં વેચે ત્યારે શું હશે? 14નો નફો હશે. 14 જે છે એનો નફો હશે. તો ચલો હવે મૂળ કિંમત ગોતવાની છે. 436માં વેચે છે, 436માં વેચે ત્યારે 14ની ખોટ જાય છે. તો હવે મૂળ કિંમત જોતી હોય તો ખોટ છે તો ડાયરેક્ટ 436માં ઉમેરી દઈએ. 436માં 14 ઉમેરી દઈએ, બરાબર. તો 6 4 10 વધી 1 3 ને 1 4 ને 1 5 અને 4. તો મૂળ કિંમત શું હશે? 450. અને અહીંયા જવાબ જોઈએ તો 450 જ આવે છે. 14ના આધારે પણ આ બાજુ આ નફો જે છે એના આધારે પણ મળી શકે. 464માંથી 14 બાદ કરો તો પણ મળી શકે, બરાબર. બીજો દાખલો છે કે જો કોઈ વસ્તુને 310માં વેચવામાં આવે, બરાબર. તો કે સેલિંગ પ્રાઇસની વાત કરે છે. સેલિંગ પ્રાઇસ કેટલી છે? 310માં વેચવામાં આવે તો તેટલો નફો થાય છે. કેટલો? તો કે માની લઈએ કે 1 નફો થાય છે. નફો એટલે પ્રોફિટ એટલે પ્લસ. તો તે જ વસ્તુને જો 230માં વેચવામાં આવે તેમાં જેટલી ખોટના બરાબર છે, જેટલી ખોટ જાય ને એટલા જ દે. તો અહીંયા ખોટ 1 એ 2 બરાબર જ છે, બરાબર. તો 1 માની લીધું આપણે, બરાબર. જો 310માં વેચે તો 1 રૂપિયા નફો થાય છે. તો 230માં વેચે તો એટલો જ નફો, એટલી જ ખોટ જાય છે. તો કેટલું થતું હશે? -1 જે છે એ થતું હશે. તો હવે શું કરીએ? આપણો ખેલ રચીએ, બરાબર. તો માઇનસ કરીએ, બેનો ડિફરન્સ લઈ લઈએ બંને બાજુથી ડિફરન્સ લઈએ. તો 310માંથી 230 જે છે એ બાદ કરીએ તો શું જવાબ આવે? તો જવાબ આવે 80. અને અહીંયા જો બેનો ડિફરન્સ લઈ લઈએ તો શું આવે? 2 આવે. તો અહીંયા આપણને ડિફરન્સ બંનેનો 2 મળે છે, પણ રકમ અનુસાર જોઈએ તો ડિફરન્સ 2નો નથી. કેટલાનો છે? 80નો છે. આની કરતાં કેટલા ગણા? 40 ગણા. તો હકીકતમાં આ ડિફરન્સ જે છે એ પણ એની કરતાં કેટલા ગણો હશે? 40 ગણો હશે. તો આ 40ના આ 40 એકુ 40 હશે અને અહીંયા પણ 40 એકુ 40 હશે. એટલે અહીંયા 40ની ખોટ હશે અને અહીંયા 40નો નફો હશે. તો હવે વાત કરીએ કે આજે 310 જે છે 310માં જે છે 310 એમાં 40નો નફો હશે. 310 જે છે 310માં ખરીદું અને 40નો નફો મેળવ્યો તો શું કરવું પડે? તો 310માંથી જે છે એ 40 બાદ કરવા પડે. તો 310માંથી 40 જાય તો સીપી કેટલું હશે? સીપી જે છે એ 270નું હશે. તો આનો મતલબ શું? 270માં ખરીદું અને 310માં વેચી દીધું. 270માં ખરીદું અને 310માં વેચી દીધું. તો નફો કેટલાનો થયો? 40નો. તો અહીંયા જો જવાબ એ જ આવે છે. તો હવે આપણને સીપી મળી ગયું, બરાબર. સીપી મળી ગયું, પણ આ તો દાખલો એની કરતાં પણ આગળ છે. જો આ વસ્તુને 180માં વેચવામાં આવે તો નફો થશે કે નુકસાન થશે? મેં તમને હમણાં જ કીધું કે મેઇન આખો ખેલ શું છે? એકવાર સીપી મળવું પડે, એકવાર મૂળ કિંમત મળવી પડે. તો મૂળ કિંમત મળી ગઈ, હવે તમે દુનિયાનો ગમે એ દાખલો જે છે ગણી શકો. તો શું કહે છે કે જો આ વસ્તુને 180માં વેચવામાં આવે તો નફો થાય કે નુકસાન? તો પહેલાં જોઈ લઈએ. 270માં ખરીદું અને 180માં વેચું તો શું થાય? ખોટ જ જવાની છે ને. 270માં ખરીદું અને 180માં વેચું તો શું થશે? તો કે નુકસાન થશે. અહીંયા પહેલાં ખબર પડી ગઈ, નુકસાન. હવે કેટલા ટકા એ ગોતવાનું છે.
તો કે 270માં ખરીદ્યું હતું અને 180માં વેચ્યું, તો પહેલાં તો ડિફરન્સ બેનો કરવો પડે. તો ડિફરન્સ કેટલો આવે? તો કે 90ની ખોટ જશે. 90ની ખોટ. 90ની ખોટ કોની ઉપર છે? તો નફો અથવા ખોટ એ હંમેશા કોની ઉપર છે? તો કે મૂળ કિંમત ઉપર. તો કે મૂળ કિંમત કેટલી છે? તો કે મૂળ કિંમત તો 270 270 છે. 270 ઉપર શું થાય? 270 ઉપર 90ની ખોટ. 270 ઉપર 90ની ખોટ. તો અહીંયા ડાયરેક્ટ અહીંયા 0 0 અને 9 તરી 27. તો શું આવે? 1/3 અને 1/3 એના 1/3 એ ફ્રેક્શનમાં છે, બરાબર. તો એના ટકા જે છે એ 33.1 એ આપણને પહેલેથી જ ખબર છે. તો આનો જવાબ શું આવશે? 33.1 અથવા એવું ન ખબર હોય તો 1/3 ગુણ્યા 100 અને ટકા કરીને પણ જવાબ મેળવી શકાય છે. ચલો આગળનો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું કહે છે કે સમીર 39 લાખ રૂપિયાના નુકસાનથી એક મશીન વેચે છે. એટલે કે વેચાણ કિંમત શું થઈ ગઈ? વેચાણ કિંમત તો કે 39 લાખ રૂપિયા. 39 લાખ રૂપિયા એનેથી વેચે છે. જો સમીર આ મશીનને 49 લાખમાં વેચે, 49 લાખમાં વેચ્યું હોત તો તેને નફા કરતાં 3 ગણું નુકસાન ગયું હોત. નફા કરતાં 3 ગણું નુકસાન ગયું હોત તો મશીનની મૂળ કિંમત જે છે એ આપણને ગોતવાની છે. તો શું કહેવા માગે છે કે 39 લાખમાં વેચે ને ત્યારે નુકસાન થાય છે. ત્યારે નુકસાન થાય છે. જો સમીર આ મશીનને 49 લાખ રૂપિયામાં વેચ્યું હોત તો તેને નફા કરતાં 3 ગણું નુકસાન થયું હોત. તો તેને નફા કરતાં 3 ગણું નુકસાન થયું હોત. એક મિનિટ. હવે અહીંયા જે છે એ રકમમાં ભૂલ છે. રકમમાં ભૂલ છે. શું કહેવા માંગે છે કે 49 લાખમાં વેચ્યું હોત તો તેને નફા કરતાં શું આવશે? ખોટ કરતાં 3 ગણો વધારે ફાયદો થયો હોત એવું કહેવા માંગે છે, બરાબર. અથવા ચલો આને આપણે થોડું પ્રેક્ટિકલી સમજીએ તો પણ તમને ખ્યાલ આવે. ચલો કઈ રીતે તમે વિચારો કે એક વસ્તુ 39 લાખમાં વેચી અને એ જ વસ્તુ 49 લાખમાં વેચી. ચલો અહીંયા હું તમને એક બીજી વસ્તુ પણ ચલાવું. અમુક વાર જે છે ને એ કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો. તમને એવું લાગે કે સાહેબ તમે આ શું કરો છો, આમાં કે મિસ્ટેક કરી નાખો છો ને આવી બધી મિસ્ટેક કરીને દાખલા આપો છો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે સમજો, આ રકમ મેં જ લખેલી છે, બરાબર. પણ મેં અત્યારે દાખલો ગણ્યો તો મને ખ્યાલ આવી ગયો કે આ રકમમાં જે છે એ ભૂલ છે. તો પહેલાં તો તમારે પણ એક વસ્તુ શીખવી પડશે. તમારે પણ આ વસ્તુ આઈડેન્ટિફાઈ કરતાં શીખવું પડશે. તમને પણ ઓટોમેટિક ખબર પડી જવી જોઈએ કે બરાબર આ દાખલાની રકમ જે છે ને એ ખોટી છે. તમને એવું લાગે એવું કેમ? તો કે એવું એટલા માટે કારણ કે રિયલ એક્ઝામની અંદર પણ ઘણા બધા દાખલા ખોટા નીકળે છે અને રિયલ એક્ઝામમાં પણ ઘણા બધા દાખલાની રકમ ખોટી નીકળે છે. પણ એ ત્યારે તો ખબર નથી હોતી ને. ઓરિજિનલ એક્ઝામમાં તમે જ્યારે બેઠા હોય ત્યારે તો ખબર નથી હોતી. અને ત્યારે તો તમે માની લો કે એ દાખલો ગણવા પાછળ 5 મિનિટ બરબાદ કરી નાખી, 3 મિનિટ બરબાદ કરી નાખી, 8 મિનિટ બરબાદ કરી નાખી, તો શું? તો એ બધો તમારો ટાઈમ જે છે એ નકામો થાય. એટલે તમારે એટલા ટેલેન્ટેડ બનવું પડે કે તમે રકમ વાંચી અને તમને ખબર પડી જાય કે આ રકમ જે છે એ ખોટી હોય એવું લાગે છે. તો એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું? તો એ કોમન સેન્સના માધ્યમથી અને એના માધ્યમથી એ આપણે થોડું આ દાખલામાં રકમ ખોટી છે એના આધારે આપણે સમજીએ. ચલો શું કહે છે કે પહેલાં 39 લાખ રૂપિયામાં વેચ્યું, 39 લાખ રૂપિયામાં વેચ્યું, ત્યારે નુકસાન થાય છે તો આ ખોટ. અને પછી 49 લાખમાં વેચ્યું, 49 લાખમાં વેચ્યું હોત તો તેને નફા કરતાં 3 ગણું નુકસાન ગયું હોત, બરાબર. નફા કરતાં એટલે કે 49 લાખમાં વેચે ને તો પણ 3 ગણું નુકસાન થયું હોત. તો હવે તમે વિચારો, અથવા 3 ગણું નુકસાન ગયું હોત, 3 ગણું. તો પહેલાં વિચારો કે 39 લાખમાં જેટલું નુકસાન જતું હતું અને 49 લાખમાં વેચે તો એની કરતાં વધુ નુકસાન જાય કે ઓછું નુકસાન જાય? માની લો કે 39 લાખમાં જ્યારે વેચે ત્યારે 1 લાખનું નુકસાન જતું હોય, 1 લાખનું નુકસાન જતું. તો 49 લાખમાં વેચે ત્યારે એની કરતાં વધારે નુકસાન જાય કે ઓછું નુકસાન જાય? વધારે નુકસાન જાય કે ઓછું નુકસાન જાય? તો ઓબ્વિયસ છે ને ઓછું નુકસાન જ જવાનું છે ને. કેમ? કારણ કે અહીંયા 39 કરતાં 49 વધી ગયા ને, એની કરતાં શું થઈ ગયું? વધી ગયા. તો અહીંયા શું થશે? અહીંયા ઓછું નુકસાન જશે ને, ઓછું નુકસાન જશે. અહીંયા આપણને ખબર પડી જાય ને. તો અહીંયા તો શું કહે છે? અહીંયા તો કંઈક અલગ જ કહે છે કે વેચ્યું હોત તો તેને નફા કરતાં 3 ગણું વધારે નુકસાન ગયું હોત, બરાબર. અને તો શું કહે છે? અહીંયા નફો થયો. તો 39 લાખમાં નફો ક્યાંથી થાય? 39 લાખમાં ક્યાંથી નફો થાય? નફો તો 49માં થાય છે, બરાબર. એટલે એના આધારે તમારે કોમન સેન્સ જે છે લગાવવાની. ચલો આની સાચી રકમ જે છે હું તમને અત્યારે જ બનાવી અને કહી દઉં કે શું ભૂલ છે આમાં, શું કહેવા માગે છે એ સમજીએ. હકીકતમાં રકમ એવી કહેવા માંગે છે કે 39 લાખમાં જ્યારે વેચે ને, 39 લાખમાં અને 49 લાખમાં વેચે, તો 39 લાખમાં જ્યારે વેચે ને ત્યારે નુકસાન જાય છે. ત્યારે કેટલું નુકસાન જાય છે? તો કે 1નું.
39 લાખમાં જ્યારે વેચે ત્યારે જેટલું નુકસાન જાય છે એની કરતાં 49 લાખમાં જ્યારે વેચે ત્યારે એની કરતાં 3 ગણો ફાયદો થાય છે. ત્યારે એની કરતાં 3 ગણો ફાયદો એટલે કે 3 ગણો નફો જાય છે. 3 ગણો નફો થાય છે. એટલે કે 39 લાખમાં વેચવાથી જેટલું નુકસાન થાય છે એની કરતાં 3 ગણો નફો થાય છે 49 લાખમાં વેચવાથી. આવું રકમ કહેવા માંગે છે. અહીંયા ભલે જે લખ્યું હોય પણ મેં તમને અત્યારે સમજાવ્યું એ તમે સમજો. રકમ એવી કહેવા માંગે છે કે 39 લાખ 39 લાખમાં વેચવાથી જેટલું નુકસાન જેટલી ખોટ જાય છે એની કરતાં 3 ગણો ફાયદો થાય છે જ્યારે એને 49 લાખમાં વેચવામાં આવે ત્યારે એનો નફો થાય છે. બરાબર. તો આવામાં મૂળ કિંમત શું હશે? તો આ જોયું ને કે અહીંયા -1 એ ખોટ અને અહીંયા +3 3 ગણો એ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ. ચલો તો ડિફરન્સ લઈએ. તો અહીંયા ડિફરન્સ કેટલો છે? 39 અને 49. તો કે 10 લાખનો ડિફરન્સ છે. કેટલાનો? 10 લાખનો ડિફરન્સ છે. અને અહીંયા રેશિયોમાં કેટલો ડિફરન્સ છે? તો રેશિયોમાં જોઈએ તો જો અહીંયા -1 અને -3 તો શું -4નો ડિફરન્સ છે. પણ ડિફરન્સ હંમેશા પ્લસમાં જ આવે એટલે કે ડિફરન્સ અહીંયા કેટલાનો છે? તો કે 4નો ડિફરન્સ છે. 4નો ડિફરન્સ. તો આ બેનો ડિફરન્સ રેશિયોનો ડિફરન્સ 4નો છે. પણ હકીકતમાં ધ્યાનપૂર્વક રકમ વાંચીએ તો આપણને ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે? કે 4નો ડિફરન્સ નથી. કેટલાનો છે? 10 લાખનો ડિફરન્સ છે. 10 લાખનો ડિફરન્સ છે. તો 4 કરતાં આ 10 કેટલા ગણા છે? આ 4 કરતાં 10 કેટલા ગણા છે? તો ધ્યાનપૂર્વક જોઈએ તો 4 કરતાં 10 અઢી ગણા છે. તમને એવું લાગે એ મને કેમ ખબર પડી? તો કે 4 દુ 8 થાય અને એના બીજા અડધા જે છે એ 2 થાય એટલે 8 અને 2 10. તો 4ના અઢી ગણા કરીએ તો 10 થાય. પણ તમે એવું કહો મને આવી કંઈ ખબર પડતી નથી, અઢી દોઢ ને એવું તો મને કંઈ આવડતું નથી, એ તો હું અપણ છું, કંઈ ખબર પડે નહીં, પોઈન્ટમાં મને કંઈ ખબર પડે નહીં. તો ચલો ન ખબર પડે તો અત્યારે તો હવે ખબર પડી ગઈ. અત્યારે મેં કીધું પછી કે 4ના અઢી ગણા કરીએ તો 10 થાય. 4ના અઢી ગણા કરીએ તો 10 થાય. તો એની માટે આપણે શું કરવું પડે કે 4ના પહેલાં ડબલ કરવાના એટલે કે કેટલા થાય? 8. અને એના વળી પાછા 4ના અડધા કરો એટલે બીજા 0.5 એ 2 થયા એટલે 10 થઈ જાય. તો આવી નાની આવી અમુક બાબત તમારે અત્યારે શીખી લેવાની અને યાદ રાખવાની. પણ માની લો કે તમને નથી ખબર પડતી તો આપણે નથી ખબર પડતી એવું માની અને ચાલી લઈએ અને આપણે એવી રીતે દાખલો ગણીએ. બરાબર. અને આપણે એવું માની લઈએ કે અહીંયા અઢી ગણા નથી થતા. તો શું આની કરતાં કેટલા ગણા હશે? તો કે આની કરતાં ગુણ્યા 10/4 ગણા હશે. 10/4 કેટલા ગણા હશે? 10/4 ગણા હશે. 10/4 ગણા. આવું આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ કે આ કેટલા ગણા હોય? 10/4 ગણા હોય. તો કે અહીંયા આ જે રકમ જે છે અહીંયા આ રકમ એ પણ કેટલી હશે? એ પણ 10/4 ગણી હશે. એ પણ કેટલી હશે? 10/4 ગણી હશે. બરાબર. ચલો હવે આમાં કોઈ બીજો રસ્તો છે નહીં, અહીંયા છેદ ઉડતોય નથી એટલે આપણે આ 10/4નો હિસાબ કરવો જ પડશે. બરાબર. તો 10/4 ફરજિયાત કરવું જ પડશે. 10/4 તો 10/4 આમે કરીએ. બરાબર. તો શું થાય? 5 દુ 10 અને 2 દુ 4 તો 5/2. 5/2 એટલે તો ખબર પડી જાય. 5ના અડધા કેટલા થાય? અઢી. તો અહીંયા પણ આ રકમ કેટલી હશે? અઢી હશે. અઢી કેટલીની હશે? આની કરતાં અઢી ગણું હશે. તો મતલબ અહીંયા જે છે એ અઢી આપણે 39 લાખમાં જ્યારે વેચે ત્યારે 2.5 લાખની જે છે એને ખોટ જતી હશે. કેટલાની? 2.5 લાખની ખોટ જતી હશે. તો તમે વિચારો 39 લાખમાં વેચે ત્યારે 2.5 લાખની ખોટ જતી હોય તો મૂળ કિંમત કેટલી હશે? તો 39 વત્તા 2.5 લાખ હશે ને તો 39માં અઢી ઉમેરો તો કેટલા આવશે? 41.5 લાખનું મશીન હશે. મૂળ કિંમત એની એટલી હશે. અને ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા સાચો જવાબ જે છે એ પણ એ જ છે 41.5 લાખનો. બરાબર. તો આવી રીતે આખો દાખલો ગણી શકો છો. રકમમાં અહીંયા ભૂલ છે, મેં તમને કીધું એ રીતે રકમ સુધારી નાખજો. બીજો દાખલો જોઈએ કે એક દુકાનદાર 450 રૂપિયામાં સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત 450 રૂપિયામાં વેચવાથી જેટલી ખોટ ખાય છે, માની લઈએ કે 1 રૂપિયાની ખોટ ખાય છે, એની કરતાં 2 ગણો નફો મેળવે છે જ્યારે તે વસ્તુને 900માં વેચે છે. તો અહીંયા આપણે આ જે આખી વસ્તુ રહી એ જ વસ્તુને અહીંયા આપણે સમીકરણ સ્વરૂપે લખી નાખ્યું. બરાબર. કે 450 રૂપિયામાં જેટલી ખોટ જાય છે આપણે એવું માની લઈએ કે 1 રૂપિયાની ખોટ જાય છે તો આપણે આગળ માઇનસ લખી નાખ્યું. તો કે એની કરતાં 2 ગણો નફો થાય છે. તો અહીંયા જોઈ લીધું કે 2 ગણો નફો તો નફો છે તો આગળ પ્લસ કરી નાખ્યો. ક્યારે થાય છે? તો કે જ્યારે 900માં વેચવામાં આવે ત્યારે. બંને હકીકતમાં તો છે તો સેલિંગ પ્રાઇસ જ તે. તો હવે આપણે શું કરીએ? હવે આપણે ડિફરન્સ લઈ લઈએ. 450 અને 900 એનો ડિફરન્સ કેટલો થાય? તો કે 450નો. અને અહીંયા 2 અને 1 આનો ડિફરન્સ કેટલો થાય? તો કે આનો ડિફરન્સ હકીકતમાં કેટલો થશે? 3નો. તો આ રેશિયોનો ડિફરન્સ 3નો આવ્યો પણ રકમમાં ધ્યાનપૂર્વક જોઈએ તો ડિફરન્સ 3નો નથી. કેટલાનો છે? 450નો છે. આની કરતાં કેટલા ગણા? 150 ગણા, 150 ગણા, 15 તારીખ 45.
તો અહીંયા પણ આ ડિફરન્સ આની કરતાં 150 ગણો એટલે કે 150 હશે અને અહીંયા પણ આ ડિફરન્સ એની કરતાં 150 ગણો એટલે કે કેટલાનો હશે 300નો હશે મતલબ કે 450માં વેચે ત્યારે 150ની ખોટ જાય છે અને 900માં વેચે ત્યારે 300નો ફાયદો થાય છે તો 900માં વેચે અને 300નો ફાયદો થાય 900માં વેચે અને 300નો ફાયદો થાય તો સીપી કેટલું હશે 600 હશે એનો મતલબ શું કે 600માં લઈ અને 900માં વેચી દીધું તો 600માં લઈ અને 900માં વેચ્યું ત્યારે જ તો 300નો ફાયદો છે ને તો આપણને ખબર પડી ગઈ કે આની જે શું કહેવાય કોસ્ટ પ્રાઇસ જે છે કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત કેટલી હશે 600 હશે તો આમાં ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા તો જવાબ તો 720 આવે છે તો તમને એવું લાગે 720 જવાબ કેમ આવે છે તો એ એટલા માટે કારણ કે આગળ પણ રકમ છે કે જો દુકાનદાર આ મોબાઈલને 20% નફા ઉપર વેચે તો 600 ઉપર વળી પાછો 20% નફો ચડાવવાનો તો 600 ઉપર 20% નફો ચડાવવો હોય તો 600ના 20% ગોતો આપણે 600ના 20% કેટલા થાય 120 ડાયરેક્ટ 120 મને કેમ ખબર પડી તો ચાલો પહેલાં પર્સન્ટેજના લેક્ચરમાં ચલાવી દીધું છે નફો ચડાવવાનો છે તો 600 ઉપર 120 જે છે એ ચડાવી દેવાના તો 600 વત્તા 120 કરીએ એટલે કેટલા થાય 720 720 જવાબ જે છે આવી જાય અને અહીંયા જવાબ એ જ આવે છે ચાલો આગળનો બીજો દાખલો જોઈએ કે બીજો દાખલો શું છે કે એક દુકાનદાર એક ઢીંગલીને સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત કેટલામાં વેચે છે 950માં વેચે છે અને 950માં વેચવાથી જેટલી ખોટ જાય છે આપણે એવું માનીએ કે 1 રૂપિયાની ખોટ જાય છે એની કરતાં 20% વધારે નફો થાય છે હવે જો આ તો આખો નવો જ ખેલ આવી ગયો કે એની કરતાં શું થાય છે 20% વધારે નફો થાય છે 20% વધારે નફો થાય છે જ્યારે એને 1060માં વેચવામાં આવે 1060માં વેચો તો આપણે બહુ સાલો પહેલાં સમજી ગયા છીએ કે 20% એટલે શું થઈ જાય 1/5 તો અહીંયા આપણે 1 લઈ લીધું બરાબર અહીંયા આપણે 1 લઈ લીધું તો અહીંયા આપણે ડાયરેક્ટ કેટલા લઈ લઈશું 5 લઈ લઈશું બરાબર 5 લઈ લઈશું અથવા તો માની લો કે અહીંયા 5 લઈ લઈએ તો અહીંયા આપણે 1 લઈ લઈશું જો તમારા મગજમાં પણ આવો વિચાર આવ્યો હોય તો આ બિલકુલ એટલે બિલકુલ ખોટો જવાબ છે આવું ક્યાંય આવશે નહીં કેમ નહીં આવે તો ધ્યાનપૂર્વક સમજીએ એટલે આપણે સમજીએ છીએ કે કોન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જોઈએ ચલો તો અહીંયા આપણને એટલી તો ખબર પડી ગઈ કે એકવાર જે છે એ શું છે એક મિનિટ કે આ બંને છે તો સેલિંગ પ્રાઇસ જ તો કે એકવાર 950માં વેચ્યું અને એકવાર શું કર્યું તો કે એકવાર 1060માં વેચ્યું એકવાર 950માં વેચ્યું અને એકવાર શું કર્યું તો કે એકવાર 960માં વેચ્યું બરાબર એકવાર 950માં વેચ્યું અને એકવાર 1060માં વેચ્યું તો 950માં જ્યારે વેચ્યું ત્યારે જેટલી ખોટ જાય છે એની કરતાં 20% વધારે નફો એની કરતાં 20% વધારે જે છે એ નફો થાય છે એની કરતાં 20% વધારે તો કઈ રીતે આગળ વધી શકીએ એ જોઈએ આપણે ચલો તો આપણે હંમેશા પહેલાં નીચેની રકમ એ લઈએ છીએ માની લઈએ કે 950માં વેચ્યું 950માં ત્યારે 5 રૂપિયાની ખોટ ગઈ ત્યારે 5 રૂપિયાની ખોટ ગઈ તો એની કરતાં 20% વધારે તો કે હવે 5ના 20% કેટલા થાય 5ના 20% તો 1 થાય 5ના 20% 1 થાય કઈ રીતે 1 થાય એ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ 5ના 20% કેટલા થાય 1 થાય એટલી વધારે તો 5માં 1 વધારે એટલે કેટલા થાય 6 એટલો નફો થાય છે તો અહીંયા પ્લસ આવશે બરાબર તો આ -5 અને અહીંયા +6 આવશે આ કઈ રીતે આવ્યું એ તમારે ધ્યાનપૂર્વક તમે તો જ સમજી શકો જો પર્સન્ટેજ તમે ડિટેલમાં વ્યવસ્થિત યોગ્ય રીતે સમજ્યા હોય તો અહીંયા -5 આવશે અને +6 આવશે ફરીથી સમજીએ એવું શા માટે આવશે બરાબર કારણ કે એ જ એના આધારે તો આખો દાખલો ગણવાનો છે એટલે તો શું થાય છે કે 20% વધારે નફો થાય છે તો 20% વધારે નફો તો 20% એટલે શું થાય તો કે 1/5 તો આપણે માની લઈએ કે 950માં વેચે ત્યારે 5નું નુકસાન થાય છે 5ની ખોટ જાય છે 5ની ખોટ જાય છે અને જ્યારે 1060માં વેચે તો એની કરતાં 20% વધારે તો કે આ જે રહ્યું ને આની કરતાં 5 કરતાં 20% વધારે તો 5ના 20% કેટલા થાય 5ના 20% તો 5ના 20% તો આપણે સાલો પહેલાં સમજી ગયા છીએ કે આ ઉપરની રકમ રહી થાય 1 થાય અને એ વધારે એટલું વધારે તો 5માં 1 ઉમેરો તો કેટલા થાય 6 થાય એટલાનો ફાયદો થાય બરાબર તો અહીંયા 5 આવશે -5 અને અહીંયા 6 આવશે બસ હવે તો આપણો આખો ખેલ ક્લિયર થઈ જશે તો આ બેનો ડિફરન્સ કેટલો આવે આ બેનો ડિફરન્સ જ્યારે તમે લેશો તો 5 ને 5 10 અને 11 આવશે પણ હકીકતમાં ઓરિજિનલ ડિફરન્સ કેટલો છે તો ઓરિજિનલ ડિફરન્સ તો આ 950 અને 1060નો છે કેટલા 950 અને 1060નો તો 50 આ અને 60 આ એટલે કે 110નો છે તો અહીંયા આની હકીકતમાં 11નો ડિફરન્સ નથી કેટલાનો છે 110નો છે આની કરતાં કેટલા ગણો 10 ગણો તો આ રકમ પણ એની કરતાં કેટલી ગણી હશે 10 ગણી એટલે કે 50ની ખોટ જતી હશે અને આ પણ એની કરતાં 10 ગણી એટલે કે 60નો નફો થતો હશે તો 950 હોય 950માં વેચે અને 50નું નુકસાન જતું હોય 950માં વેચે અને 50નું નુકસાન જતું હોય તો હકીકતમાં મૂળ કિંમત કેટલી હશે મૂળ કિંમત 1000 હશે મતલબ કે સીપી 1000 હશે એનો મતલબ એમ કે 1000માં લઈ અને 950માં વેચ્યું 1000માં લઈ અને 950માં વેચ્યું એટલે જ તો 50નું નુકસાન ગયું ને તો એવી રીતે આ આખો દાખલો તમે ગણી શકો
તો હવે આગળનો દાખલો છે કે એક દુકાનદાર 740 રૂપિયામાં એક રમકડું વેચે છે એટલે સેલિંગ પ્રાઇસ. તો આ 740માં એક રમકડું વેચે છે અને તેને જેટલી ખોટ જાય છે, કેટલી ખોટ જાય છે આપણને ખબર નથી, તો આ -1 એના કરતાં 16.2% એટલે કે અહીંયા 16.2% વધારે નફો થાય છે તો આ પ્લસ નફો થાય છે જો તે 870માં વેચે તો આ સંબંધે રમકડાની મૂળ કિંમત જે છે એ આપણે ગોતવાની છે. તો હવે ખબર પડી ગઈ, અહીંયા તો હવે 16.2% ખેલ છે, તો અહીંયા આપણે એક ધારી શકીશું નહીં. તો કેટલા ધારીશું, તો એ હવે આપણે આના આધારે નક્કી કરીએ. તો 16.2% છે, 16.2%. તો 16.2% એટલે થાય 1/6. 1/6 થાય. તો આપણે માનીએ કે 740માં વેચીએ, 740માં જ્યારે વેચીએ ત્યારે શું થાય છે, તો કે ત્યારે ખોટ જાય છે. કેટલાની ખોટ જાય છે, તો આ નીચેની રકમ માનવી પડશે, 6 રૂપિયાની ખોટ જાય છે. એની કરતાં 16.2% વધારે નફો થાય છે. આ 6 કરતાં 6ના આટલા ટકા, 6ના આટલા ટકા એટલે કેટલા થાય, 1 એટલો વધારે નફો થાય છે. તો કે 7નો નફો થતો હશે, 7નો નફો થતો હશે અને આ પ્લસ. તો હવે આપણે આની મૂળ કિંમત જે છે એ ગોતવાની છે. ચલો તો અહીંયા ડિફરન્સ લઈ લઈએ, -6 અને 7. તો -6 -7 આનો ડિફરન્સ લઈ લઈએ તો કેટલો આવે, -15 ડિફરન્સ આવે. પણ ડિફરન્સ હંમેશા પ્લસમાં આવે તો કેટલો આવે, 15. પણ હકીકતમાં રકમ પ્રમાણે મૂળ ડિફરન્સ જોઈએ તો કેટલો છે, તો કે આ 740 અને 870નું, 740 અને 870નું. તો અહીંયા આમાં 60 નાખીએ તો 800 થાય અને આ બીજા 70 તો કેટલા થાય, 60 ને 60 120 અને 130. કેટલો આની કરતાં 100, આની કરતાં કેટલા 130 જે છે જવાબ આવે, બરાબર. તો 15ના 130 ગણા કરીએ તો કેટલા આવે, 15માંથી કેટલા, તો કે 130 ભાગ્યા 15 જે છે એ કરવા પડે. 1 મિનિટ આપણે અહીંયા ભૂલ કરી દીધી છે. 6 વત્તા આ 6 અને 7નો ડિફરન્સ 15 નહીં પરંતુ કેટલો થશે, 13 થશે, બરાબર. ચલો આપણે ફરીથી ગણીએ કે 6 અને 7નો ડિફરન્સ કેટલો થશે, તો કે 6 અને 7નો ડિફરન્સ 13નો થશે. પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો રકમ શું કહે છે, રકમ એવું કહે છે કે આનો ડિફરન્સ થાય છે 130, આની કરતાં કેટલો, 10 ગણો વધારે. તો આ ડિફરન્સ પણ એની કરતાં 10 ગણો વધારે હશે, એટલે કે 10 × 60, અહીંયા 60ની ખોટ જતી હશે અને આ પણ એની કરતાં 10 ગણો વધારે હશે, 10 × 70, એટલે અહીંયા 70નો પ્રોફિટ થતો હશે. તો હવે માની લઈએ કે 740માં વેચું ત્યારે 60ની ખોટ જાય છે. 740માં વેચું ત્યારે શું થાય છે, 60ની ખોટ જાય છે અને આ બાજુ કેટલા હતા, 870, 870. 870માં વેચું ત્યારે 70નો ફાયદો થાય છે. ત્યારે શું થાય છે, 70નો ફાયદો થાય છે. તો આ 870માંથી 70 બાદ કરીએ તો શું આવશે, 800. તો સીપી શું આવશે, સીપી 800. આ બેની બાદબાકી કરીએ તો આપણને ખબર પડી ગઈ, 800માં ખરીદું અને 870માં વેચું, 800માં ખરીદું અને 870માં વેચું તો 70નો પ્રોફિટ મળી ગયો, બરાબર. તો રમકડાની મૂળ કિંમત સીપી એ 800 હશે અને એ રકમ જવાબ જોઈએ તો પણ 800 જ આવે છે. ચલો તો આની જેવો બીજો દાખલો જોઈએ કે એક વસ્તુને 63 રૂપિયામાં વેચવાથી જેટલો નફો થાય છે તો આપણને ખબર નથી, +1 નફો થાય છે એવું માની લઈએ. એની કરતાં 2 ગણો નફો થાય છે. તો અહીંયા કેટલો થતો, 2 ગણો નફો થાય છે. તે વસ્તુ એની કરતાં 2 ગણો નફો થાય છે જ્યારે એને 68માં વેચવામાં આવે ત્યારે, બરાબર. કે 63માં વેચવામાં આવે ત્યારે જેટલો નફો થાય છે તો આપણે એવું માની લઈએ કે +1નો નફો થાય છે. એની કરતાં 2 ગણો નફો 68માં વેચવામાં આવે તો આ 68 અને આ +2 બંનેમાં નફો થાય છે એટલે બંનેમાં આપણે પ્લસ કર્યા, નિશાની સાથે જ આપણે લખીએ છીએ. તો આ બંનેનો ડિફરન્સ લઈએ તો કેટલો થાય, તો આ બંનેનો ડિફરન્સ જે છે એ 1નો થશે. તો પરંતુ રકમ પ્રમાણે ધ્યાનપૂર્વક જોઈએ તો ડિફરન્સ 1નો નથી, કેટલાનો છે, આ બંનેનો ડિફરન્સ છે. તો જેટલો છે એટલો, તો કે કેટલો છે, તો કે 5નો ડિફરન્સ છે. કેટલાનો છે, 5નો. આની કરતાં કેટલા ગણો, 5. તો આ ડિફરન્સ પણ એની કરતાં 5 ગણો એટલે કે 5નો હશે અને આ ડિફરન્સ પણ એની કરતાં 5 ગણો એટલે કે 5 × 10નો હશે. એટલે કે જ્યારે 63માં વેચે ત્યારે 5નો નફો થતો હશે અને જ્યારે 68માં વેચે ત્યારે 10નો નફો થતો હશે. 68માં વેચે ત્યારે 10નો નફો અને 63માં વેચે ત્યારે 5નો નફો. તો આનો મતલબ સીપી શું હશે, આ જે છે ઉપરનું એ એસપી છે. 68માં વેચે ત્યારે 10નો નફો છે. તો હકીકતમાં કિંમત કેટલી હશે, 58, બરાબર. કેમ, તો એનો મતલબ એમ કે 58માં લીધું અને 68માં વેચ્યું, આમાં બાદબાકી કરવી પડે. 68માંથી 10 કાઢીએ તો 58. તો મતલબ કે 58માં લીધું અને 68માં વેચ્યું તો આવી ગયો 10નો નફો. તો મતલબ સીપી કેટલી હશે, 58 અને જવાબ પણ એ જ આવે છે, બરાબર. તો અહીંયા બધા જ દાખલા પૂરા થાય છે. આ દાખલા એક રીતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. આ દાખલા પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આપણે શેર કરીએ તો
આ દાખલાની યુટ્યુબ ઉપર ને કોચિંગવાળા ક્લાસીસવાળા ઓલાન પેલાન ફાણું ઢીકણું લોકડું પૂછડું બધા આની કેટલીય અલગ અલગ ટ્રીક ચલાવતા હોય કે આમ કરી નાખવાનું, આમ ચોકડી ગુણાકાર કરી નાખવાનો, આવી રીતે કરી નાખવાનું, આમ કરી નાખવાનું, આને છેદમાં મૂકી દેવાનું, આને અંશમાં મૂકી દેવાનું એટલે જવાબ આવી જાય, આમ કરી નાખો એટલે જવાબ આવી જાય. પણ મારા મતે હું તમને કહું એ બધી જ ટ્રીક તમામે શોર્ટકટ જે છે એ ક્યારેય કામ કરશે નહીં. એવું નહીં કે કામ નહીં કરે, એ કામ કરશે પણ એ મર્યાદિત રકમમાં જ કામ કરશે. 1 રકમમાં, 2 રકમમાં, 5 રકમમાં, 3 રકમમાં. જ્યારે એ ક્યાં સુધી કામ કરશે ખબર છે? જ્યાં સુધી એવું કીધેલું હશે ને કે અહીંયા જેટલો નફો થાય એટલી જ ખોટ જાય છે અથવા જેટલી ખોટ જાય એટલો જ નફો થાય છે, ત્યાં સુધી એ તમામ ટ્રીક જે છે એ કામ કરશે. પણ જેવું એક્ઝામિનર ભાઈ તમારી કરતાં સ્માર્ટ છે. એક્ઝામિનરે જેવું તે ચેન્જ કરી નાખ્યું કે જેટલો નફો થાય છે એની કરતાં 2 ગણી ખોટ જાય છે અથવા જેટલી ખોટ જાય છે એની કરતાં 3 ગણો નફો થાય છે. જ્યારે જેવો એણે આ રેશિયો ચેન્જ કરી નાખ્યો ને ત્યારે એક પણ ટ્રીક જે છે એ કામ કરશે નહીં. બીજી વસ્તુ, હવે તો એની કરતાં એ આગળ પૂછે છે ને કે મૂળ કિંમત ક્યાં પૂછે છે? મૂળ કિંમત કરતાં પણ આગળની વસ્તુ પૂછે છે કે મૂળ કિંમત મળી ગઈ બરાબર, તો એની પછી 30% નફો મેળવવા માટે શું કરવું જોઈએ? અને એવા દાખલા આપણે ઓલરેડી જૂના વિડીયોમાં જોયેલા જ છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે જે દાખલા જોયા તો એ કોઈ મેં જાતે બનાવેલા નહોતા, એ ઓલરેડી જીપીએસસી યુપીએસસીમાં પૂછાયેલા જે દાખલા હતા એ જ દાખલા જે છે એ આપણે એનું ડિસ્કશન કરેલું હતું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ એવી અમુક ટ્રીક જે છે ટ્રીક કામ કરે એ વાત સાચી, પણ સમજી લેવું કે એ ટ્રીક શું બધા જ દાખલામાં કામ કરે છે? જો બધા દાખલામાં કામ કરે તો એ ટ્રીક કામ નહીં ને, તો પછી શું કામનું? તો મોટાભાગના જે મેં ઘણી બધી ટ્રીક જોઈ છે આ પ્રકારના દાખલા માટેની બરાબર, એમાં અમુકમાં તો એવું પણ કીધેલું હોય કે આમ ચોકડી ગુણાકાર મારી દેવાનો, ચોકડી ગુણાકાર કરી દેવાનો કે જે 2 રકમ આપી હોય ને કે આ 63 અને આ 68 બરાબર, તો કે અહીંયા એક રકમ રાખી દેવાની, અહીંયા આમ અને આવી રીતે આવી કંઈક ટ્રીક આવતી હોય છે, મને બહુ સાચી ખબર નથી. પણ ટૂંકમાં એ બધી ટ્રીક કામ નહીં કરે અથવા કામ કરશે તો ત્યાં સુધી જ કામ કરશે જ્યાં સુધી રેશિયો બંનેનો સમાન હશે ત્યાં સુધી. જેવો રેશિયો ચેન્જ થશે, અને આમાં તો બીજું આપણે અમુક દાખલા તો આ ટકાવાળા જોયા ને, ચલો 20% નફો, તો એ બધામાં શું કરવાનું? તો ત્યારે એ બધી ટ્રીક જે છે એ કામ કરશે નહીં. તો આ બધા દાખલાની વધુ મેક્સિમમ પ્રેક્ટિસ કરો તો જ કામનું રહેશે.